નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ ચિત્ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતાય. ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ સ્વામી દ્વારા રચાઈ છે. એ અને સાથે રામજીભાઈએ બીજી અનેક ટીકાઓનું સંકલન કર્યું છે. તે સાથે રાખી અને આપણે તત્વાર સૂત્રનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલા બે સૂત્રનો સ્વાધ્યાય કર્યો. તે પછીથી પહેલું અને બીજું સૂત્ર નિશ્ચયથી કેવી રીતે સમજવાનું છે એની વાત જે પૂજ્ય ગુરુદેવે સમજાવી છે એ પણ આપણે સમજ્યા. હવે આજે આગળ ત્રીજું સૂત્ર લઈએ છીએ. ત્રીજા સૂત્રમાં અહીંયા સમ્યક દર્શનના ઉત્પત્તિની અપેક્ષાએ ભેદો. સમ્યક દર્શનની ઉત્પત્તિ કઈ રીતે થાય એના બે પ્રકાર, એટલે એ સમ્યક દર્શનના ઉત્પત્તિની અપેક્ષાએ ભેદો. તો ત્રીજું સૂત્ર છે તન્નિષ્ઠાધિગમદા તન્નિષ્ઠાધિગમાદ્વા. એનો અર્થ અહીંયા જુદો કરીને કહ્યું છે. તન કર્યું છે તેમાં તત અને નિસર્ગાત છે. તનની સર્ગાત જે કર્યું છે તો સર્ગાદ નથી, પણ એ સર્ગાત અને ત અડધો કર્યો છે અને પછી એની સાથે અધિગમ જોડી છે, તો એટલે તનની સર્ગાદ એમ વંચાય. પણ જયારે સંધિ છૂટી પાડીએ છીએ તો તત નિસર્ગાત વા અધિગમાત એટલે જે વા જે છે એ છેલ્લે જોડવામાં આવ્યો છે, એટલે અધિગમાદ્વા એમ થાય છે. તો તત જે શબ્દ પ્રયોજ્યો છે એ શેને માટે પ્રયોજ્યો છે કે જેની વાત આપણે કરી રહ્યા હતા તે સમ્યક દર્શન, એને માટે અહીંયા તત શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. સર્વાર્થ સિદ્ધિની અંદર એમાં એ રીતે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તત મૂકવાની શું જરૂર હતી. તત એ તો સમજમાં આવે છે કે અગાઉ જે બીજું સૂત્ર હતું એના અનુસંધાનમાં જ વાત ચાલી રહી છે, તો પછી એમાં તત શબ્દ એટલે તે કરીને શું લેવામાં આવ્યું. અને પછી આચાર્ય ભગવાને પોતે જ એનું સમાધાન આપ્યું છે કે તત શબ્દ મૂકવાથી અહીંયા બે વાત જે હતી, સમ્યક દર્શનની વાત હતી અને મોક્ષ માર્ગની વાત હતી. તો જે મુખ્ય વાત મોક્ષ માર્ગની છે એ સમજમાં આવે. એટલે કોઈ એનો અર્થ એમ સમજે કે મોક્ષ માર્ગ જે છે તે બે પ્રકારે છે, નિસર્ગાત અને અધિગમાત. એટલે એવો અર્થ ન થાય એટલા માટે જે છેલ્લી સમ્યક દર્શનની વાત કરવામાં આવી, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એને આ વાત લાગુ પડે છે સમ્યક દર્શનને, એ અપેક્ષાથી તત શબ્દ એમાં મૂકવામાં આવ્યો છે. આવી સ્પષ્ટતા સર્વાર્થ સિદ્ધિની અંદર પૂજ્યપાદ સ્વામીએ કરી છે. તો તત એટલે સમ્યક દર્શન વિશે કહે છે. શું છે તો કે નિસર્ગાત, એ સમ્યક દર્શન નિસર્ગાત એટલે સ્વભાવથી છે, અથવા અધિગમાત એટલે પરના ઉપદેશ વગેરેથી ઉત્પન્ન થાય છે. હવે એની ટીકાની અંદર અહીંયા અમને રામજીભાઈએ જે સંકલન લીધું છે તો કહે છે કે ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યક દર્શનના બે ભેદ છે, નિસર્ગજ અને અધિગમજ. નિસર્ગજ એટલે જે પરના ઉપદેશ વિના આપોઆપ એટલે પૂર્વના સંસ્કારથી ઉત્પન્ન થાય તેને નિસર્ગજ સમ્યક દર્શન કહે છે.
બીજું છે અધિગમજ. અધિગમજ સમ્યક દર્શન એટલે પરના ઉપદેશ આદિથી જે સમ્યક દર્શન થાય તેને અધિગમજ સમ્યક દર્શન કહે છે. નિસર્ગજ અને અધિગમજને વિશે જરાક વધારે સ્પષ્ટતાઓ અહીંયા કરી છે, પણ આગળ વધારે આપણે લઈએ છીએ કે જે જીવને સમ્યક દર્શન પ્રગટે છે તે જીવે તે વખતે અથવા તો પૂર્વ ભવે સમ્યક જ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલ હોય છે અને એને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. અહીંયા કૌંસમાં એમણે મૂક્યું છે, પણ દેશના લબ્ધિની વાત જે છે એ આમ જ્યારે વિચાર કરવા જઈએ તો આ દેશના લબ્ધિ એ સામાન્ય અપેક્ષાએ વાત કરી છે, પણ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે કઈ પહેલી દેશના લબ્ધિ હોતી નથી. સૌથી પહેલી લબ્ધિ જે છે તે ક્ષયોક્ષમ લબ્ધિ હોય છે, પછી વિશુદ્ધિ લબ્ધિ હોય છે, અને પછી દેશના લબ્ધિ હોય છે, પછી પ્રાયોગ્ય લબ્ધિ અને પછી કરણ લબ્ધિ, એમ 5 લબ્ધિ હોય છે. એટલે અહીંયા કૌંસમાં એ મૂક્યું છે એને માત્ર સમજવાનું છે કે દેશના લબ્ધિ કહેવા કરતા પહેલા એને એવી દેશના પ્રાપ્ત થઈ હોય છે એમ એને કહેવાય. એને દેશના લબ્ધિ જે કહેવામાં આવે છે 5 લબ્ધિ સમ્યક દર્શન પહેલાની, એ લબ્ધિ અહીંયા સમજવાની નથી. કેમ કે જ્યારે ક્ષયોક્ષમ લબ્ધિ થાય છે તો તે ક્ષયોક્ષમ લબ્ધિ જે છે એને આપણે પછી આગળ સમજીએ છીએ તો એ અંતર્મુહૂર્ત હોય છે, અને એના પછીથી એ વિશુદ્ધિ લબ્ધિ અને પછી દેશના લબ્ધિ, પછી પ્રાયોગ્ય લબ્ધિ, ત્યાં સુધી તો જીવ ઘણીવાર આવ્યો છે, પણ પછી કરણ લબ્ધિ નથી પ્રગટ કરતો એટલે એ સમ્યક દર્શન નથી પ્રગટ કરી શકતો. એટલે આ વાતને આપણે લક્ષમાં રાખીએ અને તો આ અહીંયા શબ્દ જે દેશના લબ્ધિ શબ્દ છે એને બદલે આપણે એને દેશના એમ સમજવાનું છે કે એને દેશના પહેલા પ્રાપ્ત કરેલી હોય. અપેક્ષાથી એને લબ્ધિ કહેવાય, કેમ કે જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ જેની ઉપલબ્ધિ થાય એ બધાને જ્ઞાનનો જે કંઈ ઉઘાડ વગેરે થાય એ બધાને એક અપેક્ષાએ લબ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે જે જીવને સમ્યક દર્શન પ્રગટે છે તે જીવે તે વખતે અથવા પૂર્વ ભવે સમ્યક જ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલો હોય છે. તે વિના કોઈને સમ્યક દર્શન થાય નહીં. મૂળ વાત તો એ કહેવી છે કે કોઈને એમને સમ્યક દર્શન થતું નથી. એને જીનવાણી સાંભળી છે, ગ્રહણ કરી છે તો જ સમ્યક દર્શન થાય. એ વિના કોઈને સમ્યક દર્શન થાય નહીં. એને પહેલા ગમે ત્યારે આ ભાવમાં અથવા તો એના પહેલાના ભાવમાં પણ એ સાંભળ્યું છે તો એને સમ્યક દર્શન થાય. તે વિના કોઈને સમ્યક દર્શન થાય નહીં. હવે કહે છે કે આ ઉપરથી એમ ન સમજવું કે તે ઉપદેશ સમ્યક દર્શનને ઉત્પન્ન કરે છે. આ તો નિશ્ચયની વાત અહીંયા મૂકી છે કે ઉપદેશ છે, જીનવાણી છે, એ આત્માના જ્ઞાન સ્વભાવથી જુદી વસ્તુ છે. એને કારણે પોતાના પરિણામ બદલાય એમ બને નહીં. એટલે કે છે કે આ ઉપરથી એમ ન સમજવું કે ઉપદેશ સમ્યક દર્શનને ઉત્પન્ન કરે છે. જો ઉપદેશ સમ્યક દર્શનને ઉત્પન્ન કરતો હોય તો સમોસરણમાં જેટલા જીવ ત્યાં બેઠા છે બધાને સમ્યક દર્શન તરત જ થવું જોઈએ, કેમ કે ભગવાનની વાણી જેવું સર્વશ્રેષ્ઠ નિમિત્ત બીજું કોઈ છે નહીં, એટલે એમને બધાને થવું જોઈએ. પણ એવું તો બનતું નથી. સમ્યક દર્શન તો જીવ પોતાથી જ પોતાના પુરુષાર્થથી જ પ્રગટ કરે છે. એટલે સમ્યક દર્શન તો જીવ પોતાથી પોતાનામાં પ્રગટ કરે છે. જ્ઞાનીનો ઉપદેશ તો નિમિત્ત માત્ર છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યક દર્શન પ્રગટ કરી શકે નહીં એ વાત આમાં સમજાવવી છે. એટલે એ વાત કરવામાં આવી કે જે ઉપદેશ પ્રાપ્ત કર્યો એ જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરેલો હોય. વળી જો સદગુરુનો ઉપદેશ સમ્યક દર્શન ઉત્પન્ન કરતો હોય તો જે જીવો તે ઉપદેશ સાંભળે તે બધાને સમ્યક દર્શન થવું જોઈએ, પણ એમ તો થતું નથી.
એટલે સદગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું એમ કહેવું તે વ્યવહાર નયનું કથન છે, અને એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન છે. તો સમ્યક દર્શનમાં નિમિત્ત તરીકે જીનવાણી હોય, અને એ જીનવાણી પ્રત્યક્ષ હોય, એટલે તીર્થંકર ભગવાન પરની પ્રત્યક્ષ ઓમકાર ધ્વનિ સાંભળે, અથવા તો એવા આચાર્ય ભગવાન પાસેથી એ સાંભળે, ગ્રંથર ભગવાન અથવા તો એવા મુનિ ઉપાધ્યાય એના પાસેથી એવી જીનવાણી સાંભળે, કે ગણધર ભગવાન પાસેથી પણ સાંભળવા મળે એને, એમને રચના કરી હોય તો એ ત્યાં હોય તો, અને એ ન હોય તો પછી જે ગણધર ભગવાને જે રચના કરી 12 અંગ અને 14 પૂર્વની, એમાંથી જે શાસ્ત્રોની રચના થઈ, એ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પણ એને ગ્રહણ કરે. તો મૂળ તો વાત એક જ છે કે કોઈ પણ રીતે એ જીનવાણી છે તે જ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું નિમિત્ત કારણ છે. અને એવું નિમિત્ત કારણ જ્યારે હોય છે ત્યારે એ જીવ પોતે એને સમજીને સ્વીકાર કરે છે, અને એ માહિતી રૂપે એનો સ્વીકાર કરે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે એનો સ્વીકાર કરે છે, અને પછી પુરુષાર્થ કરે છે. એટલે દરેકને પહેલા આ જીનવાણી તો પ્રાપ્ત થયેલી હોય, એક અથવા બીજા પ્રકારે એને જીનવાણી પ્રાપ્ત થઈ હોય, આ ભાવમાં પ્રાપ્ત થઈ હોય અથવા તો પૂર્વના ભાવમાં પ્રાપ્ત થઈ હોય, એટલે એ વિના તો કોઈને સમ્યક દર્શન થતું નથી. એટલે નિસર્ગ જ સમ્યક દર્શન કહીએ તો એમાં માત્ર એટલું જ કહેવાય કે જ્યારે સમ્યક દર્શન થયું એ વખતે તત્કાલીન એ વખતે એને એવું નિમિત્ત હતું નહીં, એટલે આપણે એને એમ કહીએ કે નિસર્ગ જ સમ્યક દર્શન થયું. પણ ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો દરેક સમ્યક દર્શન છે એ અધિગમ જ સમ્યક દર્શન કહી શકાય, કેમ કે એને પહેલા એવી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જ હોય, અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોય, આત્માને જાણ્યો જ ન હોય અને સમ્યક દર્શન પ્રગટ કરે એવું હોતું નથી. અધિગમ સમ્યક દર્શનમાં તો સીધી સરળ વાત છે કે એને એવો ઉપદેશ પ્રાપ્ત થયો, એવી જીનવાણી સાંભળવા મળી, ગુરુની વાણી સાંભળી, અથવા તો એને શાસ્ત્રનો એવો અભ્યાસ કર્યો, અને એને એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આગળ વધી અને પછી એ સમ્યક પ્રગટ કરે, એટલે એ નિમિત્ત થાય. એટલે અધિગમનું સ્વરૂપ આ અધ્યાયના 6થા સૂત્રમાં આપવામાં આવ્યું છે. તો ત્યાં જણાવ્યું છે કે પ્રમાણ અને નય વડે અધિગમ થાય છે. અધિગમ શબ્દનો અર્થ મૂક્યો છે અધિગમ, એટલે જે એને જ્ઞાન થયું છે તો એ જ્ઞાન એ ગમે તે જ્ઞાન હોતું નથી. ભગવાનની વાણી દ્વારા જે અનેકાંત દ્વારા જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવામાં આવે છે, અને એમાં અનેક દ્રષ્ટિકોણ દ્વારા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ભગવાને જે રીતે સ્પષ્ટ કર્યું છે એ રીતે એને ગ્રહણ કરે છે. કોઈ એક નય દ્વારા એક અપેક્ષાએ જ જ્ઞાનને ગ્રહણ કરે એમ નહીં. એટલે અધિગમ જ શબ્દ મૂક્યો છે, એટલે અધિગમનો અર્થ થાય છે નય અને પ્રમાણ વડે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ છીએ તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. તો પ્રમાણ જ્ઞાન દ્વારા બરાબર જેમ છે તેમ જાણવાનું થાય છે, એટલે અનેક નય દ્વારા જાણવું તો પડે. અનેક નય દ્વારા પ્રમાણ જ્ઞાન ન કરે તો એ જ્ઞાન સાચું હોતું નથી. એટલા માટે એ વાત આવે છે, ને એ પછી 6થા સૂત્રમાં આવશે. પ્રમાણ અને નય વડે અધિગમ થાય છે, એટલે આને તો અધિગમ જ કહ્યું છે, એટલે કે એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયું છે. એટલે પ્રમાણ અને નયનું સ્વરૂપ એ ત્યાં પછી વધારે વિસ્તારથી એ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. અને અહીંયા કેટલીક વાત અમને ત્રીજા સૂત્રના સિદ્ધાંત તરીકે લીધી છે, પણ આપણે પહેલા સરવાળ સિદ્ધિમાંથી કેટલીક વાતને લઈએ છીએ. તો પહેલી વાત અહીંયા જે કરવામાં આવી છે कि सम्यक दर्शन निसर्ग से और अधिगम से उत्पन्न होता है एम करी અને ત્રીજા સૂત્રની વાતમાં કહે છે કે નિસર્ગ का अर्थ स्वभाव है, स्वाभाविक था निसर्ग, और अधिगम का अर्थ पदार्थ का ज्ञान है, પદાર્થનું જ્ઞાન. પણ જે બીજી ટીકાઓમાંથી વાત લેવામાં આવી, અધિગમનો અર્થ જ્યારે કરવામાં આવ્યો ત્યારે તે વાત આવી કે જ્ઞાન પણ એ પ્રમાણ જ્ઞાન હોય, એટલે કે અનેક નય દ્વારા કરવામાં આવેલું જ્ઞાન હોય,
બીજી રીતે કહીએ તો એ જીનવાણીમાં જ હોઈ શકે, એટલે એ સિવાય એવું જ્ઞાન તો હોતું જ નથી. પણ એ જ્ઞાનની અપેક્ષાથી વાત લઈ. અહીંયા વાત એ કરવી છે કે એને જે આ सम्यक उत्पन्न થાય છે એનો પ્રકાર બતાવે છે. એટલે નિસર્ગ का अर्थ स्वभाव है और अधिगम का अर्थ पदार्थ का ज्ञान है. પદાર્થનું જ્ઞાન એને અધિગમ છે. એટલે પદાર્થના જ્ઞાન સહિત જે सम्यक દર્શન થયું એ વખતે એનું જ્ઞાન થયું અને એને અધિગમ सम्यक દર્શન કહ્યું. અને નિસર્ગનો અર્થ કર્યો છે સ્વાભાવિક, એમ જે सम्यक दर्शन થયું છે એમ. तो कहते कि सूत्र में इन दोनों का हेतु रूप से निर्देश किया है. सर शंका करे છે કે इन दोनों का इसके हेतु रूप से निर्देश किया है तो કે આ ક્રિયા કે હેતુ, એટલે કે सम्यक દર્શનની આખી પ્રક્રિયા જે થાય એને માટે આ સર કહેવામાં આવ્યું છે. બીજી કોઈ વસ્તુ માટે એ વાત નથી કે सम्यक દર્શનની ઉત્પત્તિ એટલે એવી જે ક્રિયા થાય છે તો એને માટે આ કહેવામાં આવે છે. ક્રિયા सम्यक દર્શનની છે. उत्पन्न होता है ये क्रिया है એટલે सम्यक दर्शन उत्पन्न થાય છે. उत्पन्न થાય છે એનો અર્થ કે सम्यक દર્શન એ પર્યાય છે, એ એમાંથી વાત પ્રગટ થાય છે. એવી પર્યાય જે ઉત્પન્ન થવી એને માટે આ કહેવામાં આવ્યું છે. એટલે કે એ નિસર્ગ જ અથવા તો અધિગમ જ કહેવામાં આવ્યું છે. तो ये बात ने समझवी. तो પછી એમાં પ્રશ્ન કર્યો કે નિસર્ગજ सम्यक दर्शन में पदार्थों का ज्ञान होता है या नहीं. यदि होता है तो वह भी अधिगमज ही सम्यक दर्शन हुआ. નિસર્ગ તમે કહો સ્વભાવની વાત કરો તો પણ એમાં પદાર્થનું જ્ઞાન તો છે ને, એમને તો सम्यक દર્શન નથી ને. એમાં જે થાય सम्यक દર્શન ત્યારે તો એને પદાર્થોનું જેવું છે તેવું શ્રદ્ધાન થાય છે તો શ્રદ્ધાન સાથે જેવું જ્ઞાન તો છે જ ને. तो ये दलील यहाँ मुके છે शंका કરીને कि निसर्गज सम्यक दर्शन में पदार्थों का ज्ञान होता है या नहीं. यदि होता है, जो सम्यक में ज्ञान થાય છે होता है तो वह भी अधिगमज ही हुआ, उससे भिन्न नहीं. यदि नहीं होता है, ધારો કે પદાર્થોનું કોઈ જ્ઞાન થતું જ નથી નિસર્ગજની અંદર, नहीं होता है तो जिसने पदार्थों को नहीं जाना है उसे उनका श्रद्धान कैसे हो सकता है. જેણે પદાર્થોને જાણ્યા જ નથી એને શ્રદ્ધાન કેવી રીતે થાય. નિસર્ગજની અંદર જો જ્ઞાન નથી, નિસર્ગ सम्यक દર્શનમાં જો જ્ઞાન નથી, જ્ઞાનપૂર્વક નથી, એ જ્ઞાનપૂર્વક નથી તો પછી તેની શ્રદ્ધા પણ ખોટી જ હોય. એટલે એમાં જ્ઞાનપૂર્વક હોવું જોઈએ નિસર્ગજની અંદર પણ જ્ઞાનપૂર્વક હોય છે પણ એ ક્યારે છે એ અપેક્ષાથી અહીંયા તો ફેર કરવામાં આવ્યો છે કે એ વખતે તત્કાલીન એ વખતે એને ઉપદેશ વગેરે એવું દ્રવ્યસ્વરૂપનું જ્ઞાન એ વખતે નથી થયું, એ અપેક્ષાથી એને નિસર્ગ જ કહેવામાં આવ્યું છે. સ્વભાવ કહેવામાં આવ્યો, સ્વાભાવિક એટલે તેનું સમાધાન અહીંયા એ રીતે આપ્યું છે કે એમાં કોઈ દોષ નથી, એમાં પણ જ્ઞાન હોય છે. क्योंकि दोनों सम्यक दर्शनों में दर्शन मोहनीय का उपशम, दर्शन मोहनीय का क्षय या दर्शन मोहनीय का क्षयोपशम रूप अंतरंग कारण જે છે તો બંનેમાં સમાન છે. એ નિસર્ગજ सम्यक દર્શન હોય કે અધિગમજ सम्यक દર્શન હોય, બંનેની અંદર સામે જે કર્મની અપેક્ષાથી વિચાર કરીએ તો દર્શન મોહનીયનો ઉપશમ પહેલા થાય, પછી ક્ષયોપશમ કે ક્ષય થાય છે. તો એ કારણ જે છે એને પણ નિમિત્ત કહેવાય. એ તો બંનેમાં સમાન છે. અને કહે છે કે इसके रहते हुए जो बाह्य उपदेश के बिना होता है वह नैसर्गिक सम्यक दर्शन है. એટલે એ વખતે એને ઉપદેશ નથી એટલું. और जो बाह्य उपदेश पूर्वक जीवादि पदार्थों के ज्ञान के निमित्त से होता है वह अधिगमज सम्यक दर्शन है. बस એટલો જ બેમાં ફેર છે. બાકી બીજી અપેક્ષાથી सम्यक દર્શનમાં કોઈ ફેર નથી. અને ઉત્પત્તિની અપેક્ષાએ પણ બંનેમાં જે ઉત્પન્ન થાય છે એ શું ઉત્પન્ન થાય છે તો રત્નત્રયના પરિણામ થાય છે, એમાં सम्यक દર્શન થાય છે. તો सम्यक દર્શન તો અધિગમ જ હોય કે નહીં, નિસર્ગ જ હોય, બધે સરખું જ છે. ફક્ત બતાવવું એ છે કે એ વખતે એને ઉપદેશ નથી. પણ આપણે બીજી ટીકાઓમાંથી જે વાત લીધી રામજીભાઈની ના સંકલનમાં, તો એમાં એ વાત તો છે જ કે એને પહેલા ગમે ત્યારે એવું જીનવાણીનું જ્ઞાન તો એને થયેલું હોવું જ જોઈએ. નહીંતર એને જાણ્યું કેવી રીતે, પોતાનું સ્વરૂપ કેવી રીતે જાણ્યું અને કેવી રીતે એને એવો પુરુષાર્થ થયો હોય. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો દરેક सम्यक દર્શન છે એ અધિગમ જ सम्यक દર્શન કહી શકાય.
એ વખતે નિસર્ગમાં એ વખતે એને નથી, કેમ કે સંયોગની અપેક્ષાથી જયારે આપણે વિચાર કરીએ છીએ તો કોઈ અને નારકીનો જીવ છે દાખલા તરીકે, હવે એને એ વખતે ત્યાં કોઈ ઉપદેશ આપવા ગયું નથી, પણ એને પીડા થાય છે અને એમાં પીડામાંથી અચાનક જ એને અંતરમાં ઉતરી જાય છે અને સમ્યક દર્શન ત્યાં નારકીનો જીવ ત્યાં પ્રગટ કરે છે. હવે એને ક્યાં ઉપદેશ મળે છે? તો નિસર્ગ જ થયું. પણ એ કયો નારકી ઉત્પન્ન કરે છે એવું સમ્યક દર્શન કે જેને પૂર્વ ભવની અંદર એ નરકમાં ગયો એ પહેલા એને એવો એક્સપોઝર મળ્યો હતો, એને જીનવાણી એને સાંભળવા મળી હતી, એના સંબંધી એને ચિંતન વગેરે કર્યું હતું, એ બધું એને ત્યાં કામ આવી જાય છે. અને એના ઉપરથી આપણે એક બોધપાઠ લેવાનો છે કે અહીંયા આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આત્મા સંબંધી, જગતના પદાર્થો સંબંધી, છ દ્રવ્ય સંબંધી, નવ તત્વ સંબંધી, આત્માના એની સાથેના કેવા સંબંધ છે, આત્માથી કઈ રીતે ભિન્ન છે, આ બધી વાત આપણે દ્રવ્ય સૂત્રના અભ્યાસ દ્વારા વાંચી, વિચારી, સાંભળી અને સ્વીકાર કરીએ છીએ. એ નકામું નથી જતું. કદાચ આ ભાવમાં અનુભૂતિ ન થઈ હોય તો પણ એ નકામું નહીં જાય. એ કરેલું કામ આવવાનું જ છે. ગમે તે ગતિમાં જઈએ અને ત્યાં અચાનક જ એવું કંઈક બને છે અને જીવ પોતે ઊંડા ચિંતનમાં ચાલ્યો જાય તો સમ્યક દર્શન એને થઈ જાય છે. એટલે નિસર્ગ જ સમ્યક દર્શન જેને થયું છે એને પૂર્વે એવો એક્સપોઝર મળેલો જ હોય છે. મનુષ્ય થયો હોય ત્યાં પણ મોટે ભાગે એને અધિગમ જ સમ્યક દર્શન હોય, પણ છતાંય કોઈકને અહીંયા પણ નિસર્ગ સમ્યક દર્શન થાય. દેવલોકમાં જે સમ્યક દર્શન થાય એવા દેવો પણ અહીંથી એવું કંઈક મનુષ્ય ભાવમાં મોટે ભાગે એને એવું કંઈ સાંભળવા મળ્યું હોય, અભ્યાસ કર્યો હોય, બધું હોય અને એમાંથી એક મિથ્યા દ્રષ્ટિ તરીકે ત્યાં દેવ થયો હોય અને ત્યાં એને એ યાદ આવે છે અને એમાંથી એ ચિંતનમાં ઉતરી જાય અને સમ્યક પ્રગટ કરે છે, તો એને પણ નિસર્ગત સમ્યક દર્શન થઈ શકે છે. એટલે નિસર્ગત સમ્યક દર્શનને આપણે એ રીતે સમજવાનું. પણ સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. જે આપણે ગયા 2-3 સ્વાધ્યાયમાં સમ્યક દર્શન વિશે જે સમજ્યા છે એ બધું તો એ રીતે છે. આ ઉત્પત્તિની અપેક્ષાથી વાત કરવામાં આવી. તો એના પછીથી તત્શબ્દ માટેની શંકા જેની વાત આપણે કરી લીધી કે તત્શબ્દ શા માટે મૂકવામાં આવ્યો છે. અને अगाऊ ये बात आ रही है कि जीवादि पदार्थों का श्रद्धान करना सम्यक दर्शन है, ये पहले कहे गए. અને એ જીવાદि પદાર્થોની તત્વ તો પછી એના પછી એ તત્વની વાત એના પછી એના સૂત્રમાં આવશે. તો આમાં જે આ બધી વાત છે આપણે મોટા ભાગે આપણે લઈ લીધી છે. હવે એક વાત અહીંયા રહે છે, જ્યારે સમ્યક દર્શનની આ વાત આપણે કરીએ છીએ તો એમાં સમ્યક દર્શન ઉત્પત્તિની વાત તો કરી, પણ ઉત્પત્તિ થઈ ગઈ એમને એમ કઈ ઉત્પત્તિ થઈ જાય છે? કેટલો પુરુષાર્થ જોઈએ છે અને પુરુષાર્થ પછીથી એની જે આખી પ્રક્રિયા જે છે, કેવડી ગ્રમ્ય પ્રક્રિયા જે છે, એને આપણે જ્યાં સુધી જરાક પણ સમજીએ નહીં ત્યાં સુધી એ વાત સમજમાં નહીં આવે. કઈ કોઈ સહેલી વાત નથી. એનો પુરુષાર્થ પણ કેવો છે એ પણ એ વિના આપણને ખ્યાલ ના આવે. તો આપણે 5 લબ્ધિની વાત કરીએ છીએ કે જયારે સમ્યક્ત્વ કોઈને પણ પ્રગટ થાય છે અથવા તો એ સમ્યક દર્શન એ પ્રગટ કરે છે તો એ 5 લબ્ધિપૂર્વક સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ 5 લબ્ધિ જે છે એ ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. સૌથી પહેલું જે છે એ ક્ષયોક્ષમ લબ્ધિ છે. પહેલા તો લબ્ધિ શબ્દને સમજીએ, કેમ કે લબ્ધિનો અર્થ શું થાય છે? કંઈક એવી પ્રાપ્તિ થવી, એને લબ્ધિ કહેવામાં આવે છે. લબ્ધિ જ્યારે કહેવામાં આવે તો લબ્ધિનો અર્થ એનો લાભ કંઈક પ્રાપ્ત થવો, એવી કંઈક ઉપલબ્ધિ થવી, એને આપણે લબ્ધિ કહીએ છીએ. એના બીજી રીતે ઘણા અર્થ થાય શાસ્ત્રમાં, પણ આપણે અહીંયા જે વાત લેવી છે લબ્ધિ તરીકે એનો અર્થ એવો થાય છે. તો લબ્ધિમાં ક્ષયોક્ષમ લબ્ધિ જ્યારે કહ્યું તો ક્ષયોક્ષમ અને ક્ષયોક્ષમ લબ્ધિ એ 2 વસ્તુ જુદી છે. આ વાતને જરાક આપણે આજે થોડીક લઈએ છીએ. ક્ષયોક્ષમ લબ્ધિની વાત લેતા પહેલા ક્ષયોક્ષમ કોને કહેવાય છે અને ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય છે એ જ્યાં સુધી સમજાનો હોય ત્યાં સુધી બધું અધર જ જાય. એટલે પહેલી વાત એ છે કે ક્ષયોક્ષમ જેને કહીએ છીએ તો એ ક્ષયોક્ષમ કોના હોય છે? તો ઘાતી કર્મની મુખ્યતાથી વિચાર કરીએ તો 4 ની અંદર, એટલે મોહની કર્મ,
જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ. એ ચારેય કર્મની અંદર ક્ષયોપશમ હોય, પણ મોહનીય કર્મની અંદર પહેલા ઉપશમ હોય, પછી ક્ષયોપશમ થાય. ક્ષયોપશમ સીધો ક્ષયોપશમ હોતો નથી મોહનીય કર્મની અંદર. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ જે છે એના હંમેશા ક્ષયોપશમ જ હોય છે. એના હંમેશા ક્ષયોપશમ જ હોય. જો એનો ક્ષયોપશમ ન હોય તો આપણને જરાક પણ જ્ઞાન હોય જ નહીં, કે જરાક પણ આપણને દર્શન હોય જ નહીં. તો અને અંતરાયનો પણ ક્ષયોપશમ ન હોય તો જરાક પણ આપણને દાન, લાભ એ બધું કાંઈ પણ પ્રાપ્ત થાય જ નહીં. એટલે એનો ક્ષયોપશમ હોય છે. એનો ક્ષયોપશમ હોય છે. જ્યારે મોહનીની બાબતમાં એમ નથી. મોહની એનો ઉદય જ વર્તતો હોય છે અને પછી એનો ઉપશમ વગેરે થાય છે અને પછી ક્ષયોપશમ થાય છે. એટલે આ જે ત્રણ પ્રકૃતિ, ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં ક્ષયોપશમ હોય છે. અને ક્ષયોપશમ પ્રમાણે આપણે કહીએ છીએ કે જ્ઞાનનો કેટલો ઉઘાડ છે, દર્શન એટલેનો કેટલો ઉઘાડ છે, એ બધી વાત આપણે કરીએ છીએ. તો ક્ષયોપશમ કોને કહેવામાં આવે છે? કે એ કર્મની પ્રકૃતિ જે છે, તો કર્મની પ્રકૃતિમાં જે દેશઘાતી અને સર્વઘાતી એવા જે બે ભાગ પાડીએ છીએ સ્પર્ધકોના, એના જે સ્પર્ધકો છે એના બે પ્રકારે ભાગ જ્યારે પાડીએ કે દેશઘાતી છે કે સર્વઘાતી જે છે, તો સર્વઘાતી જે સ્પર્ધકો જે છે, તો જ્યારે ક્ષયોપશમ હોય ત્યારે સર્વઘાતી જે સ્પર્ધકો જે છે એનો ઉદય ન થાય, એનો ઉદય અભાવ થાય. એનો ઉદય એ વખતે નથી થતો. એને આપણે સર્વઘાતી કહીએ. એનો ઉદય એ વખતે ન હોય અને એ ભવિષ્યમાં પણ એ સર્વઘાતી જે છે એ સર્વઘાતી તરીકે પછી ઉદયમાં આવતા નથી. એ સ્પર્ધકો એ ભવિષ્યમાં પણ એટલે ભવિષ્યમાં પણ એ દેશઘાતી થઈને ઉદયમાં આવે અને અત્યારે વર્તમાનમાં એ સર્વઘાતી જે અત્યારે ઉદયમાં આવતા હતા એનો તો ઉદય હવે થતો નથી અને એ ઉપશમ થઈ જાય છે, ઉદયનો અભાવ થઈ જાય છે. અને જે દેશઘાતી સ્પર્ધકો જે છે, તો દેશઘાતી સ્પર્ધકો છે એ જ ઉદયમાં હોય તો એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. ક્ષયોપશમની નો બરાબર પહેલા ખ્યાલ લઈએ તો આપણને સમજાય કે ક્ષયોપશમ કોને કહેવાય. તો ક્ષયોપશમની અંદર તો એને સર્વઘાતી જે નિષેકો જે છે એ ક્ષયોપશમ થયો છે ને, એટલે એને સર્વઘાત કરનારા જે છે એનો ઉદય નથી થતો. એ ઉદય અભાવી છે. એ ઉદય અભાવી એનો ક્ષય હોય છે અને દેશઘાતી જે છે એ જ ઉદયમાં હોય છે. આ ક્ષયોપશમ છે, કર્મના ક્ષયોપશમની વાત કરીએ છીએ. તો ક્ષયોપશમ લબ્ધિમાં શું થાય છે? તો ક્ષયોપશમ લબ્ધિમાં આ ક્ષયોપશમ તો હતો જ, તો ક્ષયોપશમ લબ્ધિની અંદર શું થાય? તો ક્ષયોપશમ લબ્ધિ એને કહેવામાં આવી અને ક્ષયોપશમ લબ્ધિનો કાળ પણ અંતર્મુહૂર્ત જ હોય છે. સમ્યક દર્શન થતા પૂર્વે જે ક્ષયોપશમ લબ્ધિ થાય છે તો એનો કાળ એ અંતર્મુહૂર્ત જ છે. તો એમાં શું થાય? તો કે છે કે સ્પર્ધકો જે છે એનો જે ફળ આપવાની રસ જે અનુભાગ જે છે એ અનુભાગ જે છે એ ઘટી જાય છે. એ અનુભાગ જે છે એ ઘટી જાય છે. એ અનુભાગ ઘટે છે અને એ અનુભાગ દરેક સમયે ઘટતો જાય છે અને ઘટીને ઉદયમાં આવે. એક તો દેશઘાતી તો છે અને દેશઘાતીનો પણ અનુભાગ જે ફળ આપવાની શક્તિ જે છે અનંત ભાગમાં માગણી થઈ જાય, દરેક સમયે ઘટતી જાય એનું અને એ ઘટીને એ રીતે ઉદયમાં આવતી જાય. અને એ આ જે ત્રણ કર્મની વાત આપણે કરીએ છીએ, જે એ ત્રણેયની તો ખરી, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાયની, પણ એ વખતે જે મોહનીય કર્મ જે છે એની પણ પ્રકૃતિ જે છે એ જે દેશઘાતી સ્પર્ધકો જે છે એનો અનુભાગ પણ ખૂબ ઘટી જાય છે. એનો અનુભાગ પણ ક્ષયોપશમ જે છે એમાં તો ક્ષયોપશમ લબ્ધિ વખતે એનો અનુભાગ પણ ઘટી જાય છે. એટલું જ નહીં, પણ જે અઘાતી કર્મની પ્રકૃતિ, જે પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ, બે પ્રકારની પ્રકૃતિ કહીએ છીએ, તેમાંથી એની પાપ પ્રકૃતિ જે છે એના ઉદયો જે વર્તતા હોય તો એના ઉદયો વર્તતા હોય તો એનો અનુભાગ પણ ઘટી જાય. આપણે જાણીએ છીએ કે અઘાતી કર્મમાં બે જાતની પ્રકૃતિ હોય, પાપ પ્રકૃતિ અને પુણ્ય પ્રકૃતિ. ઘાતી કર્મમાં તો બધી પાપ પ્રકૃતિ જ છે.
તો જે અઘાતી કર્મની જે પાપ પ્રકૃતિ જે છે કે જેને કારણે આપણને પ્રતિકૂળતાઓ વગેરે દુઃખ વગેરે લાગે છે બધું, તો એ છે એનો અનુભાગ, એની ફળ આપવાની શક્તિ પણ એ વખતે ઘટી જાય અને એ ખૂબ ઘટતી એમ ક્રમે ઘટવાનું પણ ક્રમમાં વધારે થતું જાય. શાસ્ત્રમાં તો એના અનંતમાં ભાગ થઈને એના અનંતમાં ભાગ થઈને એ રીતે ઘટતી જાય. તો આ બધું ઘટતું જાય, અનુભાગ ઘટતો જાય છે અને એ અંતર્મુહૂર્ત સુધી એ રે વધારે નથી. અંતર્મુહૂર્તનો અર્થ આપણે જાણીએ છીએ. તો એવું જયારે થાય છે તો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. એટલે એના ઉપરથી આપણને એક વાત ખ્યાલમાં આવે, બહુ શાંતિથી સમજીએ તો બધું સમજાય એવું છે કે જયારે આપણે એમ કહીએ છીએ કે જયારે કોઈને સમ્યક દર્શન થાય છે તો એને આપણે લેસ્યા જે કહીએ 6 પ્રકારની લેસ્યા કહીએ, એમાંથી જે 3 અશુભ લેસ્યા કહેવામાં આવે તો અને 3 શુભ લેસ્યા કહેવામાં આવે તો કોઈ જે 3 શુભ લેસ્યા હોય એ વખતે જ સમ્યક દર્શન થાય અને અશુભ લેસ્યા એ વખતે ન હોય તો આપણને સમજાય છે કે અશુભ લેસ્યા એ વખતે નહીં હોય. અશુભ લેસ્યા એ વખતે નહીં હોય કેમ કે એને આ પાપની પ્રકૃતિ જે છે, જે અઘાતી કર્મી પ્રકૃતિ, એનો પણ અનુભાગ જયારે ઘટી રહ્યો હોય તો એને ક્રોધ માન માયા લોભ જે છે એવા જે કષાયો જે છે એ કષાયો કેટલા મંદ પડી ગયા હોય અને કષાયો મંદ પડે એટલે એની લેસ્યા કેવી થાય? શુભ લેસ્યા થાય. કેમ કે લેસ્યાની વ્યાખ્યા શું છે? કષાય અનુરંજિત પરિણામ, એને આપણે લેસ્યા કહીએ છીએ. બહુ શાંતિથી આપણે જઈએ છીએ, આગળ વધીએ છીએ, કોઈ ઉતાવળ નથી કરતા. તો કષાય અનુરંજિત પરિણામ એટલે લેસ્યા. કષાયને અનુસરીને જે થતા પરિણામ જે છે એને આપણે લેસ્યા કહીએ. ક્રોધ માન માયા લોભ પેલા 9 પ્રકારના 9 કષાય, એને અનુસરીને જે પરિણામ થતા હોય એને આપણે લેસ્યા કહીએ છીએ. તો એ લેસ્યા જે છે એ લેસ્યા 6 પ્રકારની લેસ્યાઓ જે છે એમાંથી એ વખતે એને કેવી લેસ્યા હોય તો કે એ 3 પ્રકારની, કોઈ પણ 3 પ્રકારની શુભ લેસ્યા હોય, ભલે શુક્લ લેસ્યા ન હોય પણ પદ્મ લેસ્યા કે પિત્ત લેસ્યા હોય, પણ એને પછી કૃષ્ણ કે નીલ કે કાપોત એ 3 જે અશુભ લેસ્યા કહેવાય એવી લેસ્યા તો ન હોય જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે. અને એ વાત હવે આના ઉપરથી આપણને સમજાય છે કેમ કે એ વખતે એને ક્ષયોક્ષમ લબ્ધિ પ્રગટ થઈ છે. અને હવે ઘાતી કર્મની અપેક્ષાથી તો આપણે સમજ્યા કે એને આ રીતે ચારે કર્મ, ઘાતી કર્મ જે છે એના આ રીતે એને અનુભાગ ખૂબ જ ઘટતા જાય છે ત્યારે એ ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. એટલે પેલો જે ક્ષયોક્ષમ હતો ને એ જ્ઞાનાવરણી દર્શનાવરણીયનો અને અંતરાયનો ક્ષયોક્ષમ તો એને સતત હતો જ, પણ એ ક્ષયોક્ષમ તો નિરંતર હોય છે. સમ્યક દર્શન નથી થતું જેને, એને પણ એક ક્ષયોક્ષમ તો હોય છે. જ્ઞાનનો ઉઘાડ નથી હોતો, બધાને હોય જ છે. સામાન્ય પ્રમાણમાં અમુક રીતે જ્ઞાનના ઉઘાડ તો છે જ ને. એટલે ક્ષયોક્ષમ તો નિરંતર વિદ્યમાન હોય છે. અરે ઊંઘમાં પણ હોય, બેશુદ્ધ અવસ્થામાં પણ એ તો રહેવાનો જ છે. પણ ક્ષયોક્ષમ લબ્ધિ તો જ્યારે સમ્યક દર્શન થવાનો કાળ જે છે એની પૂર્વે હોય અને એ વખતે પણ એ 5 લબ્ધિ પૂરી થાય તો જ સમ્યક દર્શન થાય. ઘણાને ક્ષયોક્ષમ લબ્ધિથી આગળ વધે, 4થી લબ્ધિ સુધી આવે, પણ પછી એ આગળ પ્રાયોગિક લબ્ધિ સુધી આવે, પછી પ્રાયોગિક અને કરણ લબ્ધિ ના પ્રગટ કરી શકે. પણ જયારે એવો પ્રયત્ન થાય છે ત્યારે ક્ષયોક્ષમ લબ્ધિ થાય, પણ એ ક્ષયોક્ષમ લબ્ધિનો કાળ કેટલો? અંતર્મુખ સુધી જ હોય છે. અને ક્ષયોક્ષમની વિચાર કરી તો ક્ષયોક્ષમ તો જ્ઞાનાવરણ દર્શાવરણ અને અંતરાય કર્મના એ દેશઘાતી પ્રકૃતિમાં હોય જ છે. પણ ક્ષયોક્ષમ લબ્ધિમાં તો એ 3 સિવાય આ 3 કર્મોના સર્વઘાતી અને દેશઘાતી 2 પ્રકારની પ્રકૃતિઓ જે છે એનો અનુભાગ ઘટી જાય છે. અને એ ઉપરાંત મિથ્યાત્વ અને ચારિત્ર મોહની, એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મોના પણ અનુભાગ એ પણ અનંત ગુણા ઘટતા ઉદયમાં આવે છે. અનંત ગુણા ઘટી અને ઉદયમાં આવે છે. એટલે આ દશા જ્યારે થઈ હોય ત્યારે એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. અનુભાગ મંદ થાય, મંદ કરતા મંદતર થાય અને એમ એ દશા થતી જાય છે. અને પેલા ઘાતી કર્મની વાત આપણે કરી તો એ વખતે પણ એને કારણે એને જે લેસ્યા જે છે એ પણ 3 માંની કોઈ શુદ્ધ લેસ્યા હોય એવું હોય છે. તો એવી ક્ષયોક્ષમ લબ્ધિ પ્રગટ થાય છે. અને એના પછી એક ક્ષયોક્ષમ લબ્ધિ પછી બીજી લબ્ધિ જે કહેવામાં આવી છે
તો એ વિશુદ્ધિ લબ્ધિની વાત કરવામાં આવી છે. તો વિશુદ્ધિ લબ્ધિ વિશે પણ આપણે થોડો વિચાર કરીશું, પણ અહીંયા અત્યારે પહેલા આ વાત લઈએ જે રામજીભાઈએ અહીંયા સંકલનમાં લીધી છે કે ત્રીજા સૂત્રનો સિદ્ધાંત કરી અને ત્રીજા સૂત્ર ઉપરથી આપણે શું સમજવાનું છે એ વાત લઈએ. તો કે છે કે જીવને પોતાની ભૂલના કારણે અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. તેથી જ્યારે તે ભ્રમણા પોતે ટાળે ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. આ તો ગુરુદેવે વારંવાર આ વાત તો સમજાવી છે કે આખો પુરુષાર્થ તો એને પોતે કરવાનો છે અને એનું મિથ્યાત્વ જે છે એ એની પોતાની ભૂલને કારણે છે. આપણે કર્મની બધી વાત કરીએ છીએ, પણ કર્મ છેવટે તો એને પોતે બાંધ્યા કે બીજા કોઈએ બંધાવડાવ્યા? કર્મને કારણે બધું થાય છે એમ કોઈ કહે છે. ઘણા લોકો બહુ કહે છે કર્મ કર્મ કર્મ, બધું કર્મ કરે ને કર્મ ખર્ચ તો થાય. પણ ભાઈ કર્મનો બાંધનારો તો તું પોતે છો, કોઈ બીજો કોઈ છે? એ તો માત્ર એટલું કર્મ તો એ આપણને સૂચવે છે, દ્રવ્ય કર્મ, કે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે પૂર્વે મેં કેવા ભાવ કર્યા હતા. દર્શન મોહનીય કર્મ જાય તો સમ્યક તો થાય, એ વિના થાય નહીં. બસ કર્મ જાય તો કર્મ ખસે તો થાય, એ સિવાય અમને કેવી રીતે સમ્યક દર્શન થાય? બધું કર્મ 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 એમ જે બોલે છે એને પણ આપણે કહીએ કે ભાઈ કર્મ તે કોણે બાંધ્યા હતા? તે બાંધ્યા કે કોઈએ બંધાવડાયા? તો તે બાંધ્યા. એનો અર્થ શું થયો કે પૂર્વે તે કેવા ભાવ ખરાબ કર્યા, કેવા ખરાબ ભાવ કર્યા કે જેથી કરી અને તને મિથ્યાત્વ હજી સુધી ચાલુ રહ્યું, તું હજી એ નથી કરી શકતો, એના ઉદયો જ વર્તા કરે છે. તો એનો અર્થ શું થયો કે તે એની એ ખોટી માન્યતાઓના ગઢ ઉભા કર્યા. અનંત કાળથી આ જ ધંધો કરતો આવ્યો છે. આજે અનંત કાળથી એ મિથ્યાત્વના મોટા ગઢ ઉભો કરતો આવ્યો છે. એને કેટલા મિથ્યાત્વના પોષણો કર્યા છે, અનેક પ્રકારે મિથ્યાત્વના પોષણો કર્યા છે. અને એ મોહનીય કર્મની અંદર દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય જે છે એ કઈ તદ્દન જુદી જુદી વસ્તુ નથી. કેમ કે એમાં જે અનંતાનુબંધી નો સંબંધ જે છે એનો તો દર્શન મોહની સાથે ઘણો ઘનિષ્ઠ સંબંધ છે. તો એ અનંતાનુબંધી ના એવા ક્રોધ, માન, માયા, લોભ જે કહેવામાં આવ્યા છે, તો એના એવા બધા બંધ કર્યા હોય કે એને એના પછીના ભાવ, એના પછીના ભાવ, એના પછીના ભાવમાં કેટલો બધો લાંબો અનંત કાળ સુધી એ સમ્યક તો પ્રગટ કરી શકે નહીં. એટલે તો એને અનંતાનુબંધી કહેવામાં આવે છે. તો આપણને થાય કે અનંતાનુબંધી નો સમયગાળો પણ જે છે એનો બંધ જે છે તે સ્થિતિબંધ પણ ઘણો લાંબો હોય છે. અને એટલું જ નહીં, પણ અનંતાનુબંધી બંધાવાનું કારણ જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ કેવી રીતે બંધાય છે. એ ગૃહિત મિથ્યાત્વને કારણે એ બંધાય છે. અને ગૃહિત મિથ્યાત્વમાં કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ કર્યું કે જીનવાણીની કોઈ પણ પ્રકારે વિરાધના કરવામાં આવે, જીનેશ્વર ભગવાનની વિરાધના કરવામાં આવે તો એને અનંતાનુબંધીના બંધ પડે છે. એ ગૃહિત મિથ્યાત્વ છે અને એ ગૃહિત મિથ્યાત્વને કારણે એ ચાલ્યા કરે છે. ભવિષ્યમાં પણ પછી એવા સંયોગો આવે, જીનવાણી મળે નહીં અને પાછો એ ખોટી માન્યતાઓ ના પોષણ કર્યા કરે. આમ અનંત કાળથી ચાલ્યા કરે છે. એટલે અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મની ઉપાધિ સહિત છે અને અનાદિથી એ ભૂલ કરતો આવ્યો છે. જીવને પોતાની ભૂલના કારણે અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. તેથી જ્યારે તે ભ્રમણા પોતે ટાળે ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. અર્ધપૂતગળ પરાવર્તન કાળ કરતા ઓછો સમય જ્યારે જીવને સિદ્ધ થવા માટેનો બાકી રહ્યો હોય ત્યારે જ સમ્યક દર્શન થાય. એ પહેલા સમ્યક દર્શન થાય જ નહીં. આ વાત પણ સાથે ને સાથે સમજી લેવા જેવી છે. ભગવાનના સમોસણમાં એ બેસે ને તો એ એવો ને એવો કોરો ઉભો થઈ જાય. અને આપણે પણ એમ જ થયું. સમ્યક દર્શન ન થવાનું આ પણ મોટું મહત્વનું એક કારણ છે. જેને સમ્યક દર્શન થાય છે એને જ્યારે એની સિદ્ધ થવાને માટેનો અર્ધપૂતગળ પરાવર્તન કરતા ઓછો કાળ બાકી રહ્યો હોય ત્યારે એ પહેલા સમ્યક દર્શન થાય. એટલે બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન થયા પછીથી વધારે રખડવું થતું નથી. અહીંયા કહે છે કે જ્યારે તે ભ્રમણા પોતે ટાળે ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. જીવ જ્યારે પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરે છે ત્યારે તેને આત્મજ્ઞાની પુરુષના ઉપદેશનો યોગ મળે છે. એને એવી રુચિ થાય છે, એને એવો ખ્યાલ આવે છે કે પોતે ભવના ભ્રમણ કરી રહ્યો છે, પોતે દુઃખી થઈ રહ્યો છે અને સમ્યક તો પ્રગટ કરવું છે. એ બધી વાત એને જ્યારે ધર્મ દ્વારા સમજાય છે અથવા તો એ દુઃખી થાય છે તો દુઃખના ઉપાય માટે એવા મહાપુરુષ પાસે જાય છે અને એવા મહાપુરુષ એને સમજાવે છે કે ભાઈ બધો દોષ તારો છે,
તું વિભાવ ભાવે થાય છે, ખોટી માન્યતાઓ જે છે એને પકડે છે, ભગવાનની વાણી સાંભળતો નથી, વિચારતો નથી, ગ્રહણ કરતો નથી, એ બધો દોષ તારો છે. હવે એ વાતને તું છોડી દે. હવે એવું ગૃહિત મિથ્યાત્વ તો કરીશ જ નહીં. ભગવાનની વાણીમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખી અને તું આગળ વધ. એમ જયારે શ્રી ગુરુ ઉપદેશ આપે છે અને પછી એવો એ અભ્યાસ કરે છે, આત્મજ્ઞાની પુરુષના ઉપદેશને સાંભળી અને એ જયારે એવો અભ્યાસ કરે છે, એમની વાતને સમજે છે, સ્વીકારે છે, અને પછી એને એમ થઈ જાય છે કે ના, આ ભવના ભ્રમણ જે છે એ કાયમ રહે એવી વાત નથી, એ ભવના ભ્રમણ અટકી શકે છે એવો નિર્ણય એને થઈ જાય છે. અને આનાથી અત્યારે વર્તમાન મારી પર્યાય છે, એનાથી મારું સ્વરૂપ તો જુદું છે એવો એને નિર્ણય થાય છે. પછી એવા સ્વરૂપનો વિચાર કરી, દ્રવ્યાન યોગના સ્વરૂપના શાસ્ત્રોનો અભ્યાસ કરી અને પછી એવો પુરુષાર્થ કરે છે, ત્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે કે છે કે તે ઉપદેશ સાંભળી જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો એ મહત્વનું છે, કેમ કે સમ્યક્ત્વની અંદર એ તો વાત આપણે ગયા સ્વાધ્યાયમાં આપણે સમજ્યા છે કે શુદ્ધ સ્વરૂપ નું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. તો તેને પછી સમ્યક દર્શન થાય છે. હવે આગળ કે છે કે કોઈ જીવને આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે ત્યારે તરત જ સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે, અને કોઈને તે ભાવમાં લાંબે વખતે કે પછીના ભાવમાં ઉત્પન્ન થાય છે. જેને તુરંત સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે તેને અધિગમ જ સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. હવે એક બીજી વાત વિચાર કરીએ કે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું અને તરત જ સમ્યક દર્શન થાય, એનો અર્થ શું? એમાં જ એને તરત જ થઈ ગયું, બધું તરત જ થઈ ગયું? ના, એને પણ ખરેખર જોવા જઈએ તો એ જીવ તૈયાર હતો તો થાય છે, તૈયાર ન હોય તો થતું નથી. આપણે ખાણમાંથી જે સોનું કાઢીએ તેમાંથી સીધે સીધી બંગડી બની જાય? નથી બનતી. એ સોનાને શુદ્ધ કરીને પૂર્ણ શુદ્ધ એ સોનું પ્રાપ્ત કરીએ ને પછી એમાંથી તાર કાઢીને પછી બંગડી થાય છે. એટલે જેને એવું સોનું તૈયાર છે, તાર કાઢેલો છે, એને તરત બંગડી થાય છે. આ વાત આપણને સમજાય છે. એટલે બીજી રીતે વિચાર કરવા જઈએ તો જે ગુરુનો ઉપદેશ સાંભળીને જેને તરત જ સમ્યક દર્શન થાય છે તો અધિગમ જ સમ્યક દર્શન કહીએ છીએ, પણ છતાંય એની યોગ્યતા એવી છે, એને એવી યોગ્યતાઓ પ્રાપ્ત કરેલી છે માટે થાય છે. સોગાનીજીનું ઉદાહરણ લઈએ આપણે તો સોગાનીજીને પૂજ્ય ગુરુદેવ ના પ્રવચનમાંથી જે વાત પકડાઈ અને એ વાત ઉપર એમને ખૂબ વિચાર કર્યો, આખી રાત એના ઉપર ચિંતન કરી અને સવારે સમ્યક દર્શન લઈને ઉભા થયા. તો એક જ વખતમાં એ સાંભળવાથી થઈ ગયું? ના, પૂર્વે પણ એમનો પ્રયત્ન ચાલુ જ હતો, આ દિશામાં ઘણો બધો પ્રયત્ન ચાલુ હતો, એમની આની રુચિ હતી, આ બધું હતું જ. અને જયારે આવી વાત ગુરુદેવ પાસેથી સાંભળવા મળી કે રાગ અને જ્ઞાન જુદા, બસ એ વાત ઉપર ચિંતન કર્યું અને આ બધું શુભભાવ રાગ, આ બધું એનાથી આ જ્ઞાન એ જુદું છે, એનાથી આત્મજ્ઞાન જે છે તે જુદું છે, એના ઉપર ચિંતન કર્યું અને એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું. એટલે છતાં પણ જયારે અધિગમ જ સમ્યક દર્શનમાં પણ આપણે સમજવાનું છે કે એની એ વખતે કોઈક રીતે એને પહેલા યોગ્યતાઓ પ્રાપ્ત કરેલી હોય ત્યારે અધિગમ જ સમ્યક દર્શન, પણ એ વખતે સાંભળ્યું, નિમિત્ત થયું અને પછી સમ્યક દર્શન થયું એટલે એને અધિગમ જ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને જેને પૂર્વના સંસ્કારથી ઉત્પન્ન થાય છે, એટલે તરત જ એ વખતે સાંભળવા મળ્યું નથી અને ઉત્પન્ન થાય છે, તો એને ચિંતન ધ્યાન કરતા થયું. જેના ઉદાહરણો આપણે સમજ્યા કે નરકમાં જીવને થાય છે, કોઈ વખતે દેવલોકમાં પણ એમને એવી રીતે જાતિ સ્મરણ જ્ઞાન એને હોય છે, એનાથી થાય છે. આ બધા વખતે જે સમ્યક દર્શન થયું એને નિસર્ગ જ સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. હવે કહે છે કે જેમ વૈદક સંબંધીનું જ્ઞાન મેળવવું હોય તો વૈદકના જ્ઞાની ગુરુ ની શિક્ષા દ્વારા તે પ્રાપ્ત કરી શકાય, પણ વૈદકના અજ્ઞાની દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં. જે પણ સાયન્સ આપણે ભણવું હોય તો એના જે વિદ્વાન હોય એની પાસે જે વાત સમજી શકાય, એ મેડિકલનું જ્ઞાન હોય, એલોપેથીનું હોય કે વેદકનું જ્ઞાન હોય, તો એ જે પણ જ્ઞાન હોય અથવા તો બીજી પણ કોઈ પણ શાખાના જ્ઞાનનો વિચાર કરીએ તેટલી વાત તો આપણને સમજાય છે કે એના જે જ્ઞાની હોય એની પાસેથી જે સમજી શકાય. તો તેમ
આ આત્માના જ્ઞાનને માટે અહીંયા કહે છે કે આત્માનું જ્ઞાન જે આત્મજ્ઞાની હોય એની પાસેથી જ આપણને પ્રાપ્ત થાય. આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે એના દ્વારા એ સમ્યક દર્શન નું સ્વરૂપ એને કેવી રીતે પ્રગટ કરાય એનો ઉપાય આ બધું જાણી શકાય છે. અને પછી પુરુષાર્થ તો પોતે જાતે જ કરવાનો હોય છે. પણ આત્માના અજ્ઞાની એવા ગુરુના ઉપદેશ દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. માટે સાચા સુખના ઉમેદવાર જીવોએ ઉપદેશકની પસંદગી કરવામાં કાળજી રાખવાની જરૂર છે. રામજીભાઈએ પોતે લખ્યું છે કે તમે જેની પાસેથી એમ માનો છો કે આપણને ધર્મની વાત સાંભળવા મળે છે, પણ વિચાર કરવો જોઈએ કે ધર્મ જે વાત કરી રહ્યા છે આત્મજ્ઞાની છે કે કેમ? તમે કોની વાત ને સાંભળી રહ્યા છો, કોની વાત તેને ગ્રહણ કરી રહ્યા છો? સાચા દેવગુરુ શાસ્ત્ર વિના સમ્યક દર્શનનું નિમિત્ત બનતું નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર એ જ સમ્યક દર્શનનું નિમિત્ત હોય છે. એટલે એવા જ્ઞાની ગુરુ જે છે એને જ ગુરુ માનવા. ઉપદેશક જે છે અહીંયા કહે છે કે જે ઉપદેશકની પસંદગી કરવામાં ભૂલ કરે તો જે સમ્યક દર્શન પામી શકે નહીં એમ સમજવા. આ બધા સામાન્ય વ્યવહારના એના ઉપદેશના કથનો છે, ધ્યાન રાખવાના કથન છે. તો અહીંયા આ વાત પૂરી થાય છે. પણ આપણે જયારે આ વાત નીકળી છે ઉત્પત્તિની વાત લીધી છે, તો ઉત્પત્તિની વાતમાં આપણે 5 લબ્ધિનો થોડોક વધારે અભ્યાસ કરવાની જરૂર છે. આપણે એક સૌક્ષમ લબ્ધિની વાત લીધી છે ને આવતી વખતે બાકીની 4 લબ્ધિને બહુ ટૂંકાણમાં સમજીશું અને ત્યાર પછીથી આપણે ચોથી ગાથા તરફ જઈશું, જેથી કરી અને સમ્યકની પ્રાપ્તિ માટેની વાત પણ આપણને થોડીક સમજમાં બરાબર આવે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.